चलो मित्रों 12मा ધોરણનું યુનિટ નંબર 4 લેક્ચર નંબર 13 13મો લેક્ચર છે આજે આપણે આજે જોવાનું છે ગૂંચળા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આગળના લેક્ચરમાં શું જોઈ ગયેલા હતા કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર બળ લાગે છે યાદ છે જો એ લેક્ચર ના જોયો હોય કે એમાં ના સમજ પડી હોય તો વળી પાછો જોઈ રાખવો કારણ કે એ લેક્ચર વગર આજનો ટોપિક સમજમાં આવવાનો નથી ઓકે સૌ પ્રથમ આપણે જોઈએ કે ગૂંચળા પર ટોર્ક ક્યારે લાગે અહીંયા તમને દર્શાવેલું છે એક લંબચોરસ આકારનો એક લૂપ લીધેલી છે હવે આ એક જ લૂપ લીધેલી છે એટલે એક જ આંટો કહેવાય આવી બે લૂપ લીધેલી હોય તો બે આંટા થાય ત્રણ હોય તો ત્રણ આંટા થાય એ પ્રમાણે જો વધારે આંટા હોય તો આખું ગૂંચળું બને બરાબર પણ આપણે આખા ગૂંચળાને પહેલા નહીં લઈએ આપણે પહેલા એક લૂપને લઈને પછી ગૂંચળું કરવું હોય તો માત્ર એને n વડે ગુણવું પડશે બીજું કંઈ આગળ કરવાની જરૂર નથી એટલે સિમ્પલ પ્રોબ્લેમ લઈએ આપણે કે જેમાં આપણે કેવું ગૂંચળું લીધું છે કેવા આકારનું તો લંબચોરસ આકારનું ગૂંચળું લીધેલું છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવી છે કયા અક્ષ પર x અક્ષ પર દર્શાવી છે ઓકે ધન x દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્રમાં તમે એક લૂપ મૂકેલી છે જેની લંબાઈ છે a દર્શાવી છે જો એટલે આ નંબર 4 અને નંબર 2 જે બે ધાર છે અથવા તો જે બે બાજુ છે એની લંબાઈ છે a અને આ લંબાઈ છે b અને પ્રવાહ કઈ દિશામાં છે દર્શાવી દેલો છે તો આની પર ટોર્ક કઈ રીતે લાગશે તે સમજવું હોય તો પહેલા એ સમજો કે એક્ચ્યુઅલી આ આખી લૂપને આપણે ચાર અલગ અલગ ભાગમાં વહેંચી દઈએ આ પહેલો વિભાગ આટલો તાર કેટલી લંબાઈનો તાર તો b લંબાઈનો તાર જેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I અને એ તારને ક્યાં મૂકેલો છે તો ચુંબકીય ક્ષેત્ર માટે બળ લાગે જે આપણો ટોપિક હતો લાસ્ટ લેક્ચરનો એટલે આ વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં બળ લાગે તે કેટલું આપણે શોધશું પછી આ બીજો તાર એના પર પણ બળ લાગે આ ત્રીજો ચોથો એવી રીતે ચારે ચાર તાર પર લાગતું બળ આપણે શોધીએ તો પહેલું આપણે F1 સૂત્ર તમને યાદ જ હશે કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તેના પર લાગતું બળ IL × B જેટલું હોય પહેલા તાર પર વિદ્યુત પ્રવાહની દિશા કઈ -x અક્ષ એટલે -I લખેલું છે IL ની દિશા કઈ થશે -I અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે ધન x એટલે BI I × I ઓલવેઝ 0 જ આવે ખબર છે બંને વિરુદ્ધ 180 sin 180 0 થાય એટલે I × I 0 એટલે આ પહેલી જે ધાર છે તેના પર કોઈ બળ લાગતું નથી એક્ઝેક્ટલી એવી જ રીતે F3 એટલે કયા તાર પર અહીંયા તાર પર તો એમાં તો બંને એક જ સરખી દિશામાં થશે જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં છે એટલે I × I 0 એટલે આ બે તાર પર બળ લાગતું નથી બાકીના જે બે તાર વધ્યા કઈ બાજુ વધ્યા બીજો નંબર અને આ ચોથો નંબર તો આમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે ઋણ y એટલે માઈનસ j અને ચુંબકીય ક્ષેત્ર તો x અક્ષ પર જ છે એટલે I j × I એટલે ઊંધું ચાલે છે j પછી I નહીં આવે I પછી j આવવું જોઈએ ને તો આ ઊંધું છે j × I એટલે માઈનસ k થાય પણ આગળ માઈનસ એટલે માઈનસ પ્લસ એટલે કેટલું આવ્યું I a b k હવે આ a ક્યાંથી આવ્યો તો લંબાઈ ખરી ને આ ધારની લંબાઈ કેટલી છે આ ધારની લંબાઈ છે a L ની જગ્યાએ શું આવ્યું છે a વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે I અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે b એટલે I a b અને દિશા કઈ આવી j × I અને આગળ માઈનસ એટલે પ્લસ p આવ્યો હવે એ જ રીતે F4 જોઈ લેજો તમે એટલે તમને જાતે જ આ ચારે ચાર ધાર પર લાગતું બળ આવડી ગયું તો તમે જોશો કે આ બીજી ધાર છે તેના પર પ્લસ k દિશામાં એટલે આ મારો અંગૂઠો કઈ દિશામાં છે તમારી તરફ એટલે આ દિશામાં બળ લાગે છે અને F4 એટલે કઈ ધાર આ ધાર તેમાં કઈ દિશામાં લાગે છે -k એટલે અંદર તરફ બળ લાગે છે એટલે ગૂંચળું આ તરફ એટલે કે આ ધાર આ તરફ આકર્ષાય છે અથવા તો ખેંચાય છે અને આ ધાર છે અંદર તરફ ધક્કો લાગે છે એટલે જોવા જઈએ તો આ પ્રમાણે ધક્કો લાગે સમજો છો એટલે એક્ચ્યુઅલી જોવા જઈએ તો જો આને અક્ષ કહીએ તો ગૂંચળું આમ ફરશે હવે બે બળો એક સરખા મૂલ્યના છે એક સરખા મૂલ્યના છે
આનું મૂલ્ય IAB, આનું મૂલ્ય IAB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એક રેખા પર નથી, બે અલગ અલગ રેખા પર છે. આ બળ આ રેખા પર છે, આ બળ આ રેખા પર છે, એટલે એક રેખસ્થ નથી. એટલે આટલું બોલ્યો એટલે જો તમને આઈડિયા હોય 11 3 વ્યવસ્થિત ભણ્યા હોય તો ખબર પડી ગઈ કે બળ યુગ્મની વાત આવશે. બરાબર? એટલે અહીંયા શું રચાય છે? બળ યુગ્મ રચાય છે અને બળ યુગ્મ જ્યારે પણ રચાય એટલે ટોર્ક લાગે. બરાબર? એટલે અહીંયા લખેલું છે જો બળ યુગ્મ રચાતું હોવાથી ટોર્ક લાગશે અને બળ યુગ્મને કારણે લાગતા ટોર્ક એટલે તમને યાદ હોય કે ના હોય અહીંયા લખી દીધેલું છે. ટોર્ક એટલે બે માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેના લંબ અંતરનો ગુણાકાર. જે તમને ત્યારે 11મા ધોરણમાં શીખવેલું ત્યારે પણ કીધેલું કે આપણે આખી થિયરી નહીં આવે, ડિરાઈવ પણ નથી કરવાની, આપણને છેલ્લું પરિણામ જે આવતું ને તે ખબર હોવી જોઈએ કે બળ યુગ્મને કારણે ઉત્પન્ન થતું ટોર્ક શોધવું હોય એટલે બે માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય લઈ શકો અને ગુણ્યા શું કરો? બે બળો વચ્ચેનું લંબ અંતર. હવે આ આકૃતિ પર આ ડાયરેક્શનમાં જે બળ લાગે છે, એક આ ડાયરેક્શનમાં અને એક આ ડાયરેક્શનમાં, આને તમે શું કરો બતાવું તમને. આ પ્રમાણે ગુચડું છે એને તમે આમ ફેરવી કાઢવાના. અહીંયાથી જોશો ને તો કંઈક આવું દેખાશે. બરાબર? તમે અનુભવ કરી લો જાતે. આ બળ બહાર તરફ છે, આ બળ અંદર તરફ છે ને એને તમે શું કરો છો? આમ સામેથી જોવો છો તો આ બળ ઉપર તરફ જઈરું અને અહીંયા બળ નીચે તરફ એટલે રહ્યું અને બંને વચ્ચેનું અંતર એટલે આ b થશે. આ ડિસ્ટન્સ થયું ને બે ધાર વચ્ચેનું, તો અંતર બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થયું? b થયું. બરાબર? અહીંયા દર્શાવેલું છે b/2 એટલે અહીંયા કેન્દ્રથી અહીંયા વચ્ચેનું અંતર છે. ઓકે, સો ટોટલ અંતર કેટલું થયું? b થયું. અને મૂલ્ય કેટલું હતું? તો બળનું મૂલ્ય શું? IAB આગળની સ્લાઇડમાં. તો ટોર્ક એટલે શું થયું? સો બે માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય એટલે IAB ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું આવ્યું? તો b. ચાલો આ b ને આગળ લઈ લો તો a ગુણ્યા b આવે. સ્મોલ a અને ગુણ્યા સ્મોલ b કરો એટલે શું આવશે? તો સ્મોલ a ગુણ્યા સ્મોલ b એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. એટલે મેં મૂકેલું છે I as it is, આની જગ્યાએ ક્ષેત્રફળ અને b. બરાબર? હવે આ ટોર્ક એ સદિશ રાશિ છે, ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે ને એ પણ સદિશ રાશિ છે. માટે આને ક્રોસ ગુણાકાર તરીકે દર્શાવી શકાય. એટલે આપણે લખ્યું છે ટોર્ક IA ક્રોસ b, જ્યાં IA ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય છે. જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p હતી એવી રીતે આ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઘણી બુકમાં મ્યુ દર્શાવેલું છે, ઘણી બુકમાં સ્મોલ m દર્શાવેલું હશે. એટલે કન્ફ્યુઝ ના થતા રીડ કરતી વખતે આને સ્મોલ m લખો તો પણ ચાલે. એટલે આપણને ટોર્કનું સૂત્ર મળ્યું મ્યુ ક્રોસ b. બરાબર? જે p ક્રોસ e જેવું જ છે. આપણે વિદ્યુત ડાયપોલમાં શું મેળવેલું હતું? ટોર્કનું સૂત્ર p ક્રોસ e મેળવેલું હતું. અહીંયા આપણને મળેલું છે મ્યુ ક્રોસ b, જ્યાં મ્યુ એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, જેનું સૂત્ર શું આવ્યું? I into a, જે સદિશ રાશિ છે. અને એની દિશા વળી પાછી જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવી શકાશે. આટલું ઉતારી લેજો, ઈઝી છે. આગળની આ ફિગર અને બળોનો પરિચય લઈ લીધો હોય પછી કઈ રીતે બળ યુગ્મ રચાય છે તેની વાત કરીને આપણે આ સૂત્ર મેળવ્યું. બરાબર? અને મ્યુ ને શું કીધું? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેનું પારિમાણિક સૂત્રને એકમ તમને અહીંયાથી બનાવતા આવડવા જોઈએ. બરાબર? જો n આટા હોય તો આગળ n આવશે તો સૂત્ર થશે NIA. ઓકે, ચાલો તમારે ડાયપોલ મોમેન્ટની દિશા જાણવી હોય તો જમણા હાથ લઈ લેવાનો, મુઠ્ઠી બંધ કરવાની પ્રવાહની દિશામાં. મુઠ્ઠી કઈ દિશામાં બંધ કરવાની? પ્રવાહની દિશામાં. અંગૂઠો જે દિશામાં આવે તે દિશામાં ડાયપોલ મોમેન્ટ. જેમ કે અહીંયા જો રિંગ છે, પ્રવાહ આ દિશામાં છે, મુઠ્ઠી બંધ કરો. આ કઈ દિશા થઈ? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. સો આ બધી આકૃતિઓ તો આગળની જ છે. આ પેલું જ્યારે ટોર્ક લાગીને મૂવમેન્ટ થાય પછીની આકૃતિ છે, જેનો આપણને કોઈ જરૂર નથી. આપણે બહુ ઈઝી બે આકૃતિ વડે લઈ આવ્યા છીએ પરિણામ, અને આ જ ઈઝીએસ્ટ મેથડ છે. બરાબર? બુકમાં જોશો તો સમજ નહીં પડે, તમને PDF શેર કરી દઈશ તો એમાંથી જોઈને તમારે આકૃતિ દોરવાની. સરળમાં સરળ મેથડથી આપણે સૂત્ર લઈ આવ્યા છે. ચાલો આટલું આવડી ગયા પછી હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. સો પહેલો એક્ઝામ્પલ આજનો, અહીંયા એક આકૃતિ આપેલી છે અને લખેલું છે કે 3000 ગોસ જેટલું
સમાન ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? z દિશામાં. આ ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10/5 સેન્ટીમીટર પરિણામ એટલે કે એની લંબાઈ 10 સેન્ટીમીટર હશે અને પહોળાઈ 5 સેન્ટીમીટર ધરાવતી એક લૂપ મૂકતા લૂપ પર લાગતું બળ શોધો, પછી ટોર્ક દરેક પરિસ્થિતિમાં શોધવાનો છે અને ક્યારે લૂપ સંતુલનમાં કહેવાશે તે પણ તમારે કહેવાનું છે. તો બહુ ઈઝી એક્ઝામ્પલ છે. આઈ તમને ટોટલ 4 આકૃતિ દેખાય છે અને ચારે ચાર આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. કઈ દિશામાં છે? z અક્ષ પર. લખ્યું છે અને પછી તમને અહીંયા લૂપ દર્શાવી છે કે પહેલા આ રીતે મૂકો, આ રીતે મૂકો, પછી આ રીતે મૂકો. બરાબર છે. તમારે દરેક પરિસ્થિતિમાં શું શોધવાનું છે? લૂપ પર લાગતું બળ અને ટોર્ક શોધવાનું છે. શોધીએ. ત્યારબાદ છેલ્લે એવું કહેવાનું છે કે ક્યારે લૂપ સંતુલનમાં કહેવાશે. ઓકે, પહેલું તો બળ વિશે વાત કરી લઈએ. તો લૂપ પર લાગતું પરિણામી બળ શોધશો. લંબચોરસ લૂપ છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે એટલે કંઈક આના જેવું જ થશે. તો આ બધી બાજુઓનું બળ શોધશો અને આનો સરવાળો કરો. જો આનો સરવાળો કરો તો 0 વત્તા આટલા વત્તા 0 ઓછા આટલા એટલે આમાંથી આ બાદ કરશો એટલે 0 જ આવશે. એટલે પરિણામી બળ 0 જ મળશે. કારણ ટોર્ક લાગે છે અહીંયા કોને લીધે? બળયુગ્મને લીધે. અને બળયુગ્મમાં બે બળો જે છે તે સમાન મૂલ્યના હોય અને વિરુદ્ધ દિશામાં જ હોય એટલે બળનો પરિણામી બળ મેળવો તો ઓલવેઝ 0 જ આવે. એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પણ આપણે ડાયપોલને મૂકેલો હશે અથવા તો આ ગૂંચળાને મૂકેલું હશે તો શું થશે? એના પર પરિણામી બળ કેટલું મળશે? 0. એટલે પહેલો પ્રશ્ન સોલ્વ કરવાની કોઈ જરૂર જ નથી. તમારે કહી દેવાનું આ એક્ઝામ્પલમાં કે આ લૂપ પર લાગતું પરિણામી બળ ઓલવેઝ 0 થશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન છે. હવે આપણે ટોર્ક લઈએ. જો પહેલા જ મેં અહીંયા એક પ્રશ્નનો જવાબ તો આપી દીધેલો છે કે પરિણામી બળ કેટલું છે? 0. હવે ટોર્ક શોધીએ. તો ટોર્ક શોધવા માટે તમને સૌપ્રથમ તો મેગ્નેટિક મોમેન્ટની દિશા અથવા તો ક્ષેત્રફળની દિશા ખબર હોવી જોઈએ. બરાબર? સો એ કઈ રીતે લેશો તમે? તો હમણાં આપણે શીખી ગયા તે મુજબ જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જો આ દિશામાં પ્રવાહ છે તો મુઠ્ઠી એ દિશામાં વાળો તો આ થઈ મેગ્નેટિક મોમેન્ટની દિશા. કઈ દિશામાં થઈ? તો આ z અક્ષ છે, આ y અક્ષ છે અને x અક્ષ બહાર આવે છે એટલે i દિશામાં થયું. એટલે અહીંયા i લખેલો છે. બરાબર? અહીંયા પણ i જ થશે કારણ કે આ દિશામાં પ્રવાહ છે એટલે જો આમ કરે તો અહીંયા પણ x દિશામાં આવશે એટલે અહીંયા પણ i જ છે. હવે અહીંયા કયા અક્ષ પર છે? તો તમે જોઈ શકો કે z અને x એક્સિસ પર છે. એટલે તમારે આ રીતે બંધ કરશો તો નહીં થશે, આ રીતે બંધ કરવું પડશે. આ રીતે છે પ્રવાહ. દેખાય છે તમને આકૃતિ? આ રીતે પ્રવાહ છે. આ રીતે હું બતાવું છું એ રીતે. એટલે આમ મુઠ્ઠી વાળશો તો નહીં થાય, તમારે આમ મુઠ્ઠી વાળવી પડશે. પ્રવાહની દિશા આમ છે. સો આ ડાયરેક્શનમાં આવશે. આ ડાયરેક્શન એટલે કઈ? તો આ ધન y, પેલી ઋણ y. સો ઋણ y એટલે માઈનસ જે લખેલું છે. સો આ રીતે તમારી પાસે ફિગર જ્યારે પણ આવી જાય, પીડીએફ શેર કરીશ એટલે પીડીએફ તમારી પાસે આખી આકૃતિ હશે તો એમાં તમને આ જે એરો દેખાતા હશે તે મુજબ તમારે મુઠ્ઠી વાળવાની અને જે દિશામાં અંગૂઠો આવે એ એકમ સદિશ લેવાનો. બરાબર છે? હવે 3 1 નું મેં બતાવ્યું, બાકીનું તમને આવડે. ચુંબકીય ક્ષેત્ર તો બધે z અક્ષ પર જ છે એટલે આપણે બધે k જ વાપરેલો છે. i ક્રોસ k શું થાય તો આવડે ને? ડાયરેક્ટ જમ્પ વાગેલો છે. i ક્રોસ k એટલે માઈનસ જે આવશે. સો એ પણ તમને આવડવું જોઈએ. જે આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા અને આગળ પણ તમને કીધેલું હતું. તો આનું સૂત્ર આવશે માઈનસ i કેપિટલ A B J. J એટલે યુનિટ વેક્ટર. કઈ દિશામાં છે તે ખબર પડી તમને. હવે I એટલે પ્રવાહ આપેલો છે. મે બી આપેલો હોવો જોઈએ. પ્રવાહ આપેલો નથી. 1 એમ્પિયર લઈ લેજો. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે ગૌસમાં અને પરિમાણ આપેલા છે એટલે આના પરથી ક્ષેત્રફળ મળી જાય. 10/5 10 × 5 કરશો ક્ષેત્રફળ મળશે. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવજો. બરાબર છે? એટલે તમને પ્રવાહ નથી આપ્યો જેને કેટલા એમ્પિયર લેવાના? 1 એમ્પિયર. ક્ષેત્રફળ મળી ગયું અને b તો છે જ આપેલું તો તમને ટોર્ક મળી જશે. ઓકે? હવે પહેલો પ્રશ્ન તો બળ શોધવાનો એ શોધી લીધું. બીજો પ્રશ્ન તો ટોર્ક શોધવાનો એ પણ તમે શોધી લીધું. હવે એક
આ જે કરું ને આમાં આપણને દિશા નથી ખબર પડવાની, કારણ કે જો તમે અહીંયા જોશો તો લૂપ કયા એક્સિસ પર છે તો zy એટલે zy સમતલમાં કહેવાય, અહીંયા પણ zy સમતલમાં, અહીંયા x અને z સમતલમાં કહેવાય, અહીંયા x અને y સમતલમાં થઈ, અહીંયા xy સમતલમાં થઈ, પણ અહીંયા તમે જોશો તો એંગલ આપેલો છે. ઓકે, એટલે આમાં તમને ખબર નહીં પડે કે તમારે અહીંયા યુનિટ વેક્ટર કયો આવશે, એટલે મેં આ અલગથી લીધેલું છે. અને આને કઈ રીતે સમજશો તો એના માટે વળી પાછું આપણે આનો યુઝ કરી લઈએ. ચાલો, આ y અક્ષ છે, આ x અક્ષ છે, બરાબર? એટલે આ y અક્ષ થયો, મારે આંગળા જે દિશામાં છે તે, અને અંગૂઠો જે છે તે x અક્ષ થયો. તો આપણે આ જે લૂપ ને કંઈક આ રીતે ગોઠવવાની છે. જો લંબચોરસ લૂપ આ કયો અક્ષ છે? z અક્ષ છે. તો એ z ડાયરેક્શન એટલે આ છે જ. આનું ક્ષેત્રફળ શોધશો તો લગભગ ધારી લેવો કે આ ડાયરેક્શનમાં આવશે, ધારો કે, અથવા તો આ ડાયરેક્શનમાં આવશે. એ વોટએવર કોઈ પણ લેશો. ચાલો આ ડાયરેક્શનમાં લઈ લઈએ. જે z અક્ષને ઓલવેઝ લંબ જ આવશે. z અક્ષને કેવું આવશે? લંબ જ આવશે. જોઈ લો, સમજ પડે છે? આ તમારો કયો એક્સિસ છે? z એક્સિસ. હવે આને તમે કોઈ પણ એંગલ પર ગોઠવો તો આ જે દિશા કરી ત્યાં z અક્ષને કેવી આવશે? લંબ જ આવશે. એટલે મેં અહીંયા ડાયરેક્ટ 90 લીધેલા છે. sin 91 થઈ ગયા. એટલે તમને સૂત્ર મળી ગયું IAB, જેમાં I એટલે 1 ક્ષેત્રફળ શોધ્યું અને B આપ્યો છે, મેળવી લો. એટલે તમને આ ચારે ચાર ટોર્ક શોધતા તો આવડી ગયું. હવે અહીંયા k ક્રોસ k અને k, અહીંયા માઈનસ k ક્રોસ k, એટલે આ ટોર્ક કેટલો આવ્યો? 0. અને તમને એક પ્રશ્ન શું પૂછેલો છે, એ લોકોએ છેલ્લે વાંચો રકમ, તો એવું પૂછેલું છે કે ક્યારે લૂપ સંતુલનમાં કહેવાશે? તો પરિણામી બળ તો 0 છે જ, દરેક પરિસ્થિતિમાં પરિણામી બળ 0 છે. પણ આ બે પરિસ્થિતિ એટલે કઈ બે આકૃતિ? આ છેલ્લી બે આકૃતિમાં ટોર્ક પણ 0 છે. એટલે પરિણામી બળ પણ 0 અને પરિણામી ટોર્ક પણ 0. તો આ તમારી સંતુલિત અવસ્થા થઈ કહેવાય. ઓકે, એટલે આ છેલ્લી બે જે આકૃતિ છે E અને F, એમાં આપણી જે લૂપ છે તે સંતુલનમાં કહેવાય. આશા રાખું કે આખો એક્ઝામ્પલ તમને સમજાઈ ગયો હશે. NCERT નો એક્ઝામ્પલ છે, PDF માં તમને આકૃતિ મળશે અને સોલ્યુશન પણ મળશે. થોડી પ્રેક્ટિસ રાખજો આ હીરો જમણા હાથનો અંગૂઠો વાપરવા વાળી, તો ઈઝી રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ચોરસ લૂપની લંબાઈ અને એમાં 20 આંટા છે, પ્રવાહ આપેલો છે 12 એમ્પિયર, અને આ લૂપને કેટલા ચુંબકીય ક્ષેત્રમાં? તો 0.80 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે રાખેલ છે કે લૂપનું જે સમતલ ખરું તે ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો લૂપ પર લાગતું ટોર્ક શોધો. એટલે ટોર્ક શોધવાનું છે, એટલે આપણું સૂત્ર શું હતું? મ્યુ ક્રોસ b હતું ને? જો પાછું તમને બતાવવું પડે મારે. આ મ્યુ ક્રોસ b, મ્યુ એટલે IA ક્રોસ b, અને IA ક્રોસ b એટલે IAB sin θ થાય કે નહીં? આ શું થાય? IAB sin θ, જે અહીંયા છે જ IAB sin θ. અને n એટલે જ્યારે આંટા હોય ત્યારે જેટલા આંટા હોય એટલા ગુણવા પડે, એટલે ટોટલ થશે NIAB sin θ. ઓકે, હવે અહીંયા પણ મારે તમને ખૂણો કેટલો બને છે તે સમજાવવું પડશે. ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે રાખેલ છે કે જેથી લૂપનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે ધારી લેવું કે અગેન આપણે આ આકૃતિ લઈ લઈએ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લઈ લીધું છે? x દિશામાં લઈ લીધું છે. અને આ લૂપનું જે સમતલ ખરો, સમતલ હે, એ ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રી બનાવે છે? 30 ડિગ્રી બનાવે છે. એટલે સમતલ એટલે સમજ પડશે ને, તમારે આડી લાઈન દોરી દેવાની અહીંયા, અને આ ક્ષેત્રફળ, આ સોરી ચુંબકીય ક્ષેત્ર, તો એ બંને લાઈન વચ્ચે 30 ડિગ્રી છે. કેટલા ડિગ્રી? 30. અને ક્ષેત્રફળ આ દિશામાં આવશે, તો ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે 60 ડિગ્રી બનશે. કેટલા ડિગ્રી બનશે? 60. આવો એક પ્રશ્ન આપણે પહેલા ચેપ્ટરમાં પણ સોલ્વ કરી ગયેલા, જ્યારે ગૌસના નિયમની મદદથી ફ્લક્સ શોધવાનું હતું. ત્યારે પણ કંઈક આવું જ હતું કે ભાઈ સમતલ આપી દીધેલું હોય, સમતલ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર સાથે 30 નો બનાવી દીધો, તો એનું ક્ષેત્રફળ આવે છે 60 નો બનાવે. કારણ કે સમતલ સપાટી અને ક્ષેત્રફળ વચ્ચે કેટલા ડિગ્રી થયા? 90 ડિગ્રી થાય. 90. તો જો પહેલો ખૂણો 30 હોય તો ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 60 ડિગ્રીનો થશે. એટલે ભૂલ નહીં કરતા, સોલ્વ કરતી વખતે અહીંયા થીટા બરાબર કેટલા મૂકશો તમે? 60 ડિગ્રી મૂકશો અને એક્ઝામ્પલ ગણશો. સો માત્ર મેળવવાનું છે, મેળવી લેજો જાતે કિંમતો મૂકીને. નેક્સ્ટ એક્ઝામ્પલ, કેટલા આંટા? 100.
અને ત્રિજ્યા કેટલી 10 એવી વર્તુળાકાર લૂપમાંથી આટલા એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. એ આપણી આગળની થિયરી થઈ. B બરાબર μ0 Ni/2r. વર્તુળાકાર લૂપના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ હશે તમને. આગળના જરાક વિડિયો પાછા એકવાર રિવાઇઝ કરી લેજો. તો અહીંયા સુધીનો એક્ઝામ્પલ તો આગળનો છે. પછી શું શોધવાનું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ શોધવાની. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે μ, એનું સૂત્ર હતું Ia, પણ n આટા હોય તો Nia. બરાબર છે? એટલે બંને સૂત્ર તમને આપી દીધા છે. એક્ઝામ્પલ સોલ્વ કરી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. તો આગળના જ ઉદાહરણમાં દર્શાવેલ લૂપને આપણે 2t ના ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે રાખવામાં આવે છે કે જેથી લૂપની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે અને ત્યારબાદ લૂપને કેટલા ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે? 90 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે. તો બંને પરિસ્થિતિમાં લાગતું ટોર્ક અને લૂપ કેટલો કોણીય વેગ પ્રાપ્ત કરશે તે પણ કહો. લૂપની જડત્વની ચાકમાત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા આપણને આપી દેવામાં આવેલી છે. સો પહેલી પરિસ્થિતિ આ 2t એટલે 2 ટેસ્લા છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું લેવાનું છે? 2 ટેસ્લા જેટલું લેવાનું છે. એટલે આ એકમ છે. સો b 2 ટેસ્લા. હવે તમે a અને i ક્યાંથી લેશો? તો આગળના એક્ઝામ્પલ થી. એ લોકોએ કીધું ને આગળના ઉદાહરણમાં. તો આગળના એક્ઝામ્પલમાંથી i આયરો 3.2 એમ્પિયર. ક્ષેત્રફળ આ ત્રિજ્યા આપેલી છે, એના પરથી ક્ષેત્રફળ આવડી જશે πr², કારણ કે વર્તુળાકાર છે. અને આટા કેટલા? 100. એટલે તમારી પાસે શું છે? તો n છે, a છે, i છે અને b અહીંયા આપી દીધું. બધું છે. સૌપ્રથમ તો શું કીધેલું છે કે લૂપની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે. હવે લૂપની અક્ષ એટલે વર્તુળાકાર લૂપ હોય તો આ એની અક્ષ થાય. એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો લૂપની અક્ષ જો દિશામાં હોય તો ક્ષેત્રફળ પણ એ દિશામાં થાય. જેમ કે લંબચોરસ લૂપ લઈએ તો લંબચોરસ લૂપની અક્ષ થઈ અમારો અંગૂઠો અને ક્ષેત્રફળ પણ એક દિશામાં આવે. એટલે ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે ખૂણો લીધેલ છે sin0. બરાબર છે? ઓકે. સો ટોર્ક નું સૂત્ર આવ્યું NAIB sin0 0. અને પછી કેટલા ડિગ્રી ભ્રમણ આપવાનું છે? 90. એટલે ખૂણો બની જશે 90 ડિગ્રી. એટલે હવે સૂત્ર શોધશો તો sin 90 એટલે કેટલા આવ્યા? 1. અને NAIB બધું તમારી પાસે છે. કિંમત મેળવી લેજો. એટલે બંને ટોર્ક તમને મળી ગયા. બંને ટોર્ક મળી ગયા એટલે ટોર્કનો ફેરફાર મળી જશે. ટોર્કનો ફેરફાર કેટલો આવશે? તો આના જેટલો જ આવશે. સો એ અહીંયા મુકાશે. અને આપણે શું શોધવાનું છે નેક્સ્ટ? કેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે. તો જેવી રીતે F ma હતું, યાદ છે? F ma એવી રીતે ટોર્ક બરાબર I આલ્ફા હતું, જ્યાં I એટલે જડત્વની ચાકમાત્રા થાય. પણ ત્યારે આપણે વિદ્યુત પ્રવાહ નહોતા જાણતા એટલે I ને ખાલી જડત્વની ચાકમાત્રા જ કહેતા હતા. હવે તમે જો અહીંયા I મૂકો તો વિદ્યુત પ્રવાહનો I કયો અને જડત્વની ચાકમાત્રાનો I કયો તેની ખબર પડે. એટલે મેં અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ લખ્યું છે. આ આખું જ લખ્યું છે. ઓકે. સો ટોર્કનું સૂત્ર થયું જડત્વની ચાકમાત્રા ગુણ્યા આલ્ફા. આલ્ફા એટલે કોણીય પ્રવેગ થાય. બરાબર છે? જે કેટલું આવ્યું તો તફાવત લેશો એટલે આટલું આવશે. ચાલો હવે તમે શું કરશો? આના પરથી આલ્ફા મેળવી લો અને અહીંનું સૂત્ર વાપરો. અચળ પ્રવેગી ગતિનો ω² - ω02 2 આલ્ફા થીટા. તમારે શું શોધવાનું છે? કોણીય વેગ કેટલો પ્રાપ્ત કરશે. તો આ તમારે અંતિમ કોણીય વેગ શોધવાનો. પ્રારંભમાં તો ભ્રમણ નહોતા કરાવતા એટલે કોણીય વેગ કેટલો હતો? 0. તો પ્રારંભનો કોણીય વેગ તમારે 0 ધારી લેવાનો. 2 અચળાંક છે. આલ્ફા તમને અહીંયાથી મળશે ને થીટા કેટલા ડિગ્રીનું ભ્રમણ કરાવો છો? 90 ડિગ્રીનો. એટલે થીટા બરાબર 90 ડિગ્રી નહીં મૂકતા, એને તમારે રેડિયનમાં ફેરવવું પડશે. 90 એટલે થાય π/2. તો તમારે કેટલા મૂકવાના અહીંયા? π/2 મૂકવાના. અને π બરાબર કેટલા લેવાના? 3.14 લેવાના. બરાબર છે? તો રેડિયનમાં થઈ ગયું કે સો સૂત્રમાં સમજ પડી ગઈ છે. ω0 0. આને સૂત્રનો વર્ત બનાવશો તો એઝ ઇટ ઇઝ આલ્ફા અહીંયાથી શોધવું પડશે અને પછી અહીંયા મૂકવું પડશે ને થીટા એટલે π/2. બરાબર? મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા આપી છે તમને. સો એક્ઝામ્પલ થઈ ગયો. ઉતારી લેજો અને સોલ્વ કરી લેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ એ પાછું એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને બે ચુંબકીય ક્ષેત્ર જેમની દિશાઓ વચ્ચેનો ખૂણો આપી દીધેલો છે 60 ડિગ્રી છે, તેમની અસરમાં રહેલ છે. અને એક ચુંબકીય ક્ષેત્ર છે 1.2 × 10⁻² ટેસ્લા. એના ક્ષેત્ર સાથે 15 ડિગ્રીના ખૂણે ડાયપોલ સંતુલન પ્રાપ્ત કરે છે. તો બીજા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. એટલે એક્ઝામ્પલ પહેલા તો સમજો. એક ચુંબકીય ડાયપોલ છે, ધારો કે ગજ્ય ચુંબક હશે. બરાબર?
ડાયપોલ કોને કહેવાય ખબર ને કે બે ધ્રુવ આવે, ગજ્યા ચુંબકને બે ધ્રુવ આવે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો એ ડાયપોલ થયો. તો એ ડાયપોલને આપણે ક્યાં મૂક્યો છે? ચુંબકીય ક્ષેત્રમાં. હવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી શું થાય છે? તો બે ચુંબકીય ક્ષેત્ર છે, એક ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં હોય તો બીજું ચુંબકીય ક્ષેત્ર એનાથી કેટલો ડિગ્રીનો ખૂણો બનાવે છે? તો 60. એટલે કે બે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો તમને આપી દેવામાં આવેલો છે 60 ડિગ્રી. અને એમાં આપણે એક ડાયપોલને મૂકીએ છીએ. ધારો કે આ ડાયપોલ મૂકી દીધો, તો ડાયપોલ ક્યારે સંતુલન પ્રાપ્ત કરે છે કે એક ચુંબકીય ક્ષેત્રના સાથે કેટલો ડિગ્રી બનાવે? 15 ડિગ્રી. એટલે ધારો કે પહેલું ચુંબકીય ક્ષેત્ર B1 આ દિશામાં છે, તો એનાથી 15 ડિગ્રી પર ડાયપોલ સંતુલન પ્રાપ્ત કરે છે. અને અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર હોવાથી ડાયપોલ બંને ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક અનુભવે. એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે જ્યારે સંતુલન પ્રાપ્ત કરે છે એવું લખેલું છે. એટલે આપણે કેવું પડે કે સંતુલન ક્યારે પ્રાપ્ત કરશે? કે જ્યારે બંને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા ટોર્ક સંતુલન એટલે કે સરખા થાય, તો જ સંતુલન પ્રાપ્ત કરે. બંનેના ટોર્ક એક આ ડાયરેક્શનમાં ભ્રમણ કરાવે, એક આ ડાયરેક્શનમાં ભ્રમણ કરાવે, અને બંને સરખા થઈ જાય તો ના ડાયપોલ આમ ભ્રમણ કરી શકે કે ના ડાયપોલ આમ ભ્રમણ કરી શકે. એટલે બંનેના ટોર્કના મૂલ્ય કેટલા થવા જોઈએ? સરખા. હવે ટોર્કનું સૂત્ર તો તમને આવડે છે, NAIB sin θ, જ્યાં થીટા એટલે એ કીધેલું છે કે પહેલા ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીએ સંતુલન પ્રાપ્ત કરે છે? તો 15. એ ચુંબકીય ક્ષેત્રને તમે B1 કીધું છે, તો એક સાથે 15 આવે તો બીજા સાથે કેટલો ખૂણો આવે? 60 ઓછા 15. તો એ ખૂણો કેટલો આવ્યો? 45 ડિગ્રી. બરાબર છે? એટલે તમે લખ્યું છે NAIB1 sin 15. આ પહેલો ખૂણો પહેલા ચુંબકીય ક્ષેત્ર સાથે, અને બીજા સાથે ખૂણો કેટલો આવ્યો? તો 60 માંથી 15 બાદ કરો તો 45. ચાલો, NAI બધું અચળ, કારણ કે ગૂંચળું તો એકનું એક જ છે. એટલે આંટાની સંખ્યા સરખી, ક્ષેત્રફળ સરખું, વિદ્યુત પ્રવાહ સરખો. એટલે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? તમારી પાસે બંને બાજુથી કેન્સલ થતું હોય એટલે કરો ને. B2 ને સૂત્રનો કરતા બનાવો, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે તમારે. સો B2 ને સૂત્રનો કરતા બનાવજો એટલે સોલ્વ કરીને જ આ એક્ઝામ્પલ આપી દીધેલો છે, તમને જવાબ આવી ગયો તમારો. બરાબર? જો કે આ ટોપિક આપણે થોડો અર્લી લઈ લીધેલો છે. કેમ અર્લી બોલું છું? અત્યાર સુધી આપણે હજુ પણ ડાયપોલ, કયો ડાયપોલ? તો ચુંબકીય ડાયપોલ વિશે અભ્યાસ નથી કર્યો. એક્ચ્યુઅલી આપણને ખબર ભલે છે કે ચુંબકીય ડાયપોલ એટલે બે ધ્રુવ હશે ને, ઓકે, ગજ્યા ચુંબકના બે ધ્રુવ હોય છે, ઉત્તર એક દક્ષિણ, બંને એકબીજાથી અમુક અંતરે હોય છે એટલે ડાયપોલ થયો. એવી રીતે આપણે વિદ્યુત ડાયપોલ જોયેલો, ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર સમાન મૂલ્યના, વિજાતીય પ્રકારના અને એકબીજાથી અલગ અંતરે હોય તેવા. એને આપણે ક્યાં મૂકેલો? વિદ્યુત ક્ષેત્રમાં. તો તેના પર ટોર્ક લાગતો હતો, એ ટોર્કનું સૂત્ર મેળવેલું હતું P × E જેવું. બરાબર છે? એવું સૂત્ર અહીંયા પણ આપણે ગૂંચળા માટે મેળવેલું છે. ગૂંચળાઓ પણ ડાયપોલ તરીકે વર્તે, કારણ કે ગૂંચળામાં જ્યારે તમે પ્રવાહ પસાર કરો ત્યારે આગળના લેક્ચર યાદ કરો, તમને ખબર છે આમ S આકાર પાડેલો હતો અને N આકાર પાડેલો હતો. આલ્ફાબેટ કઈ રીતે? કે સમઘડી દિશામાં હોય તો S એટલે દક્ષિણ ધ્રુવ એટલે અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર, અને જો વિષમઘડી દિશામાં હોય તો N તો ઉત્તર ધ્રુવ એટલે આપણા તરફનું ચુંબકીય ક્ષેત્ર. એટલે ધારો કે આ એક ગૂંચળું લઈ લીધું. હવે આમાં આ દિશામાં પ્રવાહ પસાર થાય છે. આ દિશા એટલે કઈ દિશા થાય? સમઘડી. એટલે આ ધ્રુવ કયો બન્યો? દક્ષિણ. પણ જો તમે અહીંયાથી જોવ તો એ વિષમઘડી દિશા થઈ જાય. સમજો છો? આ બાજુથી જોતા આ દિશામાં છે, તો મને કઈ દિશામાં દેખાશે? આ વિષમઘડી દિશામાં દેખાશે. જો હું ફરતો ફરતો ફરી જાઉં તો થઈ ગયું ને વિષમઘડી. ઓકે, એટલે એક બાજુનો ધ્રુવ દક્ષિણ હોય તો બીજી બાજુનો ધ્રુવ કયો આવે? ઉત્તર ધ્રુવ આવે. એટલે કોઈ પણ ગૂંચળું લઈ લેવો તો એ પોતે એક ચુંબક તરીકે વર્તે, કારણ કે એમાંથી પ્રવાહ પસાર કરો એટલે એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર છે? તો એક ધ્રુવ એનો ઉત્તર બનવાનો, બીજો ધ્રુવ એનો દક્ષિણ બનવાનો, અને એની જે ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે એનું સૂત્ર આપણે મેળવ્યું NIA. જો N આટા હોય તો NIA, અને જો આટા ના હોય તો IA. મેળવ્યું? તો ગૂંચળું કોઈ પણ હોય જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે ડાયપોલ તરીકે જ વર્તે છે. કયા ડાયપોલ તરીકે? ચુંબકીય ડાયપોલ તરીકે. અને આ ડાયપોલને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? બળ લાગે. જે આપણે મેળવી ગયા કે કોઈ પણ બે બાજુ પર બળ 0 થઈ જાય છે અને બે બાજુ પર વિરુદ્ધ દિશામાં લાગે છે, બળ યુગ્મ રચે અને શું લાગે છે? ટોર્ક લાગે છે. એટલે ગૂંચળું શું કરશે? ભ્રમણ કરશે. તો એક્ચ્યુઅલી જોવા જઈએ તો એ થિયરી ઓલરેડી આપણે ચાલી ગયા કહેવાય કે આ ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી શું અનુભવે? ટોર્ક. અને ક્રોસ ગુણાકાર આવેલો છે, જ્યાં પેલામાં P × E આવેલું, અહીંયા શું આવ્યું છે? μ × B. એટલે અહીંયા પણ sin 0 થશે. 0 ડિગ્રીએ ટોર્ક 0 થશે. ત્યારે સંતુલન, એટલે જે મુદ્દાઓ આપણે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનું સંતુલન અવસ્થામાં જોઈ ગયેલા એ બધા મુદ્દાઓ અહીંયા લાગુ પડે. તો આશા રાખો કે તમને રિવિઝન જેવું લાગતું હોવું જોઈએ જો તમને પહેલું ચેપ્ટર વ્યવસ્થિત આવડતું હોય તો.
સો આજ માટે આપણે આટલું જ. આજે પહેલી વાર આપણે પહેલી વાર તો ના કહેવાય, કારણ કે આગળ આપણે બાયો-સાવરનો નિયમ જોઈ ગયેલા. એક્ચ્યુઅલી કુલમ્બના નિયમ જેવો હતો, વ્યસ્ત વર્ગનો નિયમ, છેદમાં શું હતું, r નો વર્ગ. એટલે એક તો ત્યાં સિમિલારિટીઝ આવી કે વિદ્યુત ક્ષેત્રમાં જે રીતે બિહેવિયર મળતું હતું એવું જ બિહેવિયર આપણને ચુંબકીય ક્ષેત્રમાં મળે. ક્ષેત્રની લાક્ષણિકતાઓ એકબીજાએ સરખી છે, ખાલી એક જ લાક્ષણિકતા અલગ છે કે આ બંધગાળા બનાવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, જ્યારે પેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા બનાવતી નથી. બરાબર છે. પછી જેવી રીતે ત્યાં ગોસનો નિયમ હતો એવી રીતે અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, સિમિલારિટીઝ. પછી આજે આપણે ડાયપોલ વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો. ત્યાં વિદ્યુત ડાયપોલ હતી, અહીંયા ચુંબકીય ડાયપોલ આવશે. પછી એક જે ચુંબક હોય કે પ્રવાહધારિત ગુછડું હોય. બરાબર છે. જેવી રીતે ત્યાં ટોર્ક લાગતું તેવી રીતે અહીંયા પણ ટોર્ક લાગે છે. ત્યાં p ક્રોસ e હતો, જ્યાં p એટલે ડાયપોલ મોમેન્ટ હતી, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અહીંયા μ ક્રોસ b મળ્યું છે, આ કઈ ડાયપોલ મોમેન્ટ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે તમે હવે પેપરમાં જ્યારે પણ એક્ઝામ આપવાની થાય ત્યારે બે શબ્દો મિક્સ નહીં કરતા. ચુંબકીય વાળામાં ચુંબકીય જ રાખજો ને વિદ્યુત વાળામાં વિદ્યુત રાખજો. ભાઈ પહેલા ચેપ્ટરની થિયરી પૂછ્યો ને એમાં ચુંબકીય લખીને આખો કન્સેપ્ટ જ ફેરવી કાઢો. સો એ વસ્તુનું ધ્યાન રાખજો. એટલે આપણે અત્યાર સુધી જોવા જઈએ તો તમને જો પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર વ્યવસ્થિત આવડશે તો આ ચેપ્ટર રિવિઝન જેવું લાગશે એ ચેપ્ટરના. એટલે હું તમને કીધું હતું કે આગળના ચેપ્ટર પર જરાક વધારે ભાર આપો. ઓકે. સો આજના એક્ઝામ્પલ જરાક સમજી લેજો, જાતે ગણી લેજો, એક્ઝામ્પલના સોલ્યુશન લાવજો. અને ટોર્ક લાગે છે ગુછડા પર ને તે કેટલું લાગે છે તે જરાક વ્યવસ્થિત રીતે સમજો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જોવાનું છે આનો યુઝ. આપણે અત્યારે તો ગુછડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધું ને ટોર્ક લાગે છે તે જાણી લીધું, બરાબર છે. પણ હવે એનો યુઝ કરશું અને ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર બનાવશું આનો જ ઉપયોગ કરીને. સો એ આવશે આપણું નેક્સ્ટ લેક્ચરમાં ને વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે.